નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ છે। નેતાઓ પોતાની જીતની ખુશી મનાવી રહ્યા છે અને પોતાના રાજ્યો અને દેશમાં સરકાર બનાવી રહ્યા છે। મંત્રીઓ બની ગયા પછી મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે, ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 મોટા આતંકી હુમલા થયા છે। આતંકીઓ પણ હવે હેટ્રિક કરી રહ્યા છે અને સુરક્ષા બળો તેમને રોકવા, તેમને પકડવા અને તેમને ડામવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે। એક તરફ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ છે, અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સંપન્ન થઈ છે। નેતાઓ જ્યારે પોતાની સરકાર બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે સરહદ પર આતંકી હુમલા સતત વધી ગયા છે। જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી જે આતંકી હુમલાઓ થતા હતા તેમાં ખૂબ મોટી કમી આવી હતી, પરંતુ અચાનક જ 3 દિવસમાં 3 હુમલા થતાની સાથે જ દેશભરમાં ફરી એ 3 દશક જૂનો દોર ફરી આવી રહ્યો છે તેવી લોકોને દહેશત શરૂ થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરમાં જે રીતેનો હુમલો થયો છે, સૌથી પહેલાં સિયાસીમાં જે શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો અને તેમાં બાળકો, મહિલાઓ સહિત જે શ્રદ્ધાળુઓ છે તેમના મોત થયા છે। હાલ જમ્મુ કાશ્મીર પ્રશાસને એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જે આતંકીનું પોસ્ટર કહેવાય છે। લાલ કલરના પટ્ટો માથે બાંધેલો લાંબા વાળ ધારક આ શખ્સ, જેની તસવીર પ્રશાસને બહાર પાડી છે, જે આતંકીએ આ બસ પર હુમલો કર્યો હતો, તેની પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરી દીધું છે। સુરક્ષા દળોના કયા પ્રમાણે પહેલા જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થતા હતા તે સરહદ પારથી આતંકીઓ આવતા હતા અને દેશમાં હુમલા કરતા હતા, પરંતુ હવે સુરક્ષા એજન્સીઓને ભય છે કે જે હુમલાખોરો છે, જે આતંકીઓ છે તે ભારતના છે, એટલે કે જમ્મુ કાશ્મીરના છે। ત્યાંના જ યુવાનોને ઇન્ટરનેટના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને દેશ વિરુદ્ધ કૃત્ય કરવા માટે પ્રલોભન આપવામાં આવે છે અને તેમને જે પણ લોકો પર જુલ્મ થયા છે તે જુલ્મના વિડીયો બતાવીને આ નવયુવાનોને આતંક તરફ પ્રેરિત કરવામાં આવે છે। 3 દિવસમાં 3 હુમલા થયા બાદ હવે સરકાર સામે એક મોટી ચેલેન્જ આવી ગઈ છે કે આ આતંકી હુમલાને કેવી રીતે રોકવામાં આવે। વર્ષો પહેલાં આવા હુમલાઓ સતત થતા હતા, પરંતુ પાછલા સમયમાં આવા આતંકી હુમલા પર રોક લાગી ગઈ હતી, પરંતુ નવી સરકારના શપથ ગ્રહણની સાથે જ આતંકીઓએ પણ પોતાના આતંકનો સિલસિલો વધારી દીધો છે અને સતત 3 દિવસમાં 3 આતંકી હુમલા કરી આતંકવાદીઓ પણ જાણે કે સરકારના નવા મંત્રી અને વડાપ્રધાનને એક ચેલેન્જ ફેંકી રહ્યા છે।